પતંગ દેખો ઉડી ઉડી જાય। નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ। સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ ઉડી ઉડી જાયમાં। દર્શક મિત્રો, હવે ઉત્તરાયણને આવવાની માત્ર એક જ દિવસની વાર છે। આવતીકાલથી ઉત્તરાયણ આવી રહી છે। 2 દિવસનો આ પર્વ કે જેની ખૂબ જ જે ઉલ્લાસથી ભાવપૂર્વક જે લોકો છે તે ઉજવણી કરતા હોય છે, પરંતુ આ વખતે વાત કરીએ તો પતંગની સાથે સાથે આપણે પશુ પક્ષીઓની પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે। દર વર્ષે જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય છે ત્યારે જે હજારો પશુ પક્ષીઓ છે તેઓ ઘાયલ થતા હોય છે, ત્યારે પતંગની દોરીથી ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે જે અમુક સંસ્થાઓ છે તે પણ કાર્યરત હોતી હોય છે, ત્યારે બજારોમાં પતંગના ભાવ આ વખતે વધારે જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ કહી શકાય કે છેલ્લા કેટલા સમય બાદ આ વખતે જો વાત કરવામાં આવે તો મોંઘવારીની જે રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે પતંગ ઉત્સવની ઉજવણી પર મોંઘવારીનું ગ્રહણ આ વખતે લાગવા પામ્યું છે। ત્યારે બજારોમાં પતંગ અને દોરાના ભાવમાં વધારો નોંધાયો છે। ત્યારે જે રીતે આપણે વાત કરીએ છીએ કે મોંઘવારી આસમાન છૂઈ રહી છે, પરંતુ આ વખતે જો વાત કરીએ તો ઉજવણી હવે મોંઘી બની રહી છે। દરેક જે તહેવારો છે તેમાં મોંઘવારીનું જે ગ્રહણ છે તે લાગી રહ્યું છે। બજારોમાં પતંગ અને દોરાના ભાવમાં હાલ ખૂબ જ ભાવ વધારો થયો છે, કારણ કે પતંગ અને દોરાનું ઉત્પાદન છે તે ઓછું થવા પામ્યું છે, તેના કારણે ભાવ વધારો થવા પામ્યો છે। ત્યારે લોકોને પતંગ અને દોરામાં ડબલ ભાવ આપીને ખરીદી કરવી પડી રહી છે। ત્યારે પતંગ ઉત્સવની ઉજવણી પર મોંઘવારીનું આ જે ગ્રહણ છે તે લાગવા પામ્યું છે। ત્યારે પતંગ અને દોરીના ભાવમાં વધારો થયો છે, તો દોરીના ભાવમાં 10 થી 15% જેટલો ભાવ વધારો થયો છે, તો પતંગના ભાવમાં 25% જેટલો જે ભાવ વધારો છે તે નોંધાવા પામ્યો છે। ત્યારે પતંગની સાથે સાથે પશુ પક્ષીઓનું પણ આપણે ધ્યાન રાખવાની જરૂરિયાત છે। આપણા જે પક્ષીઓ છે તેઓ આકાશની અંદર ઉડતા હોય છે અને આપણે જે અનેક આપણી ઉજવણીની અંદર દોરીથી જે પક્ષીઓ છે તેઓ ઘાયલ થતા હોય છે, ત્યારે આપણે આપણી ઉજવણીની અંદર કોઈનો જીવ ન જાય તેની ધ્યાન રાખવાની ખૂબ જ જરૂરિયાત છે। ત્યારે ઉત્તરાયણ પર દોરીના કારણે અનેક પશુ પક્ષીઓ પોતાનો જે જીવ છે તે ગુમાવતા હોય છે, ત્યારે પતંગની દોરીથી ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરવી તે પણ આવશ્યક બની જાય છે। સરકાર દ્વારા એક જે નંબર છે તે પણ જાહેર કરવામાં આવતો હોય છે કે જે ઉત્તરાયણના તહેવારની અંદર દોરી પતંગના કારણે ઘાયલ થયેલા જે પશુ પક્ષીઓ હોય તેમની સારવાર માટે જે નંબર છે તે પણ જાહેર કરવામાં આવતો હોય છે। તો જ્યારે પણ આપ કોઈ પશુ પક્ષીને આવી રીતે ઘાયલ અવસ્થામાં જોવો છો તો તે નંબર ઉપર કોલ કરીને તેમને જાણ કરી અને તે પશુ પક્ષીનો જીવ છે તે બચાવી શકતા હોય છે। બીજી તરફ જો વાત કરીએ તો અનેક જે લોકો છે, વાહન ચાલકો છે, તેમને પણ ઉત્તરાયણના કારણે જે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જ્યારે વાહન ચલાવતા સમયે, ટુ વ્હીલર ચલાવતા સમયે ગળામાં દોરી આવી જતી હોય છે, તો તે પણ આપણે સેફટી રાખવાની જરૂરિયાત છે। આપણે સેફટી સાથે આ દરેક જે તહેવાર છે તેની ઉજવણી કરીએ। અને આ વખતે ખાસ કરીને વાત કરીએ તો કોરોનાનું ગ્રહણ ઉત્તરાયણમાં જે લાગેલું જ છે, મોંઘવારીની સાથે સાથે કોરોનાનું ગ્રહણ તો યથાવત જ છે। સરકાર દ્વારા કોરોનાને લઈને હાલ ઉત્તરાયણને લઈને જે ખાસ ગાઈડલાઈન છે તે પણ બહાર પાડવામાં આવી છે કે ધાબા પર જે વધુ લોકો બહારથી લોકોને એકઠા નહીં કરી શકાય, ખૂબ જ નોઇઝ પોલ્યુશન થાય તેવી રીતે મોટા અવાજમાં ડીજે અને સોંગ્સ નહીં વગાડી શકાય, તેવા જે નિયમો છે તે હાલ બહાર પાડવામાં આવ્યા છે। અને જો આ નિયમોનું ઉલ્લંઘન થશે તો તે સોસાયટીના જે ચેરમેન હોય તેમની સામે ગુનો નોંધવામાં આવશે, તેવું હાલ જાહેરનામું ઉત્તરાયણના તહેવારને લઈને બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે આપણા ગુજરાતની અંદર મકર સંક્રાંતિનો આ તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવતો હોય છે, ત્યારે લોકો શું કહી રહ્યા છે, લોકો આ વખતે ઉત્તરાયણને લઈને કેટલા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। જ્યારે એક તરફ કોરોના છે, કોરોનાના કેસોમાં ધરખમ વધારો આ જાન્યુઆરી મહિનાથી જ થઈ રહ્યો છે અને સરકાર દ્વારા ઉત્તરાયણના તહેવારો ઉપર જે નિયમો છે, પ્રતિબંધો છે તે લાદી દેવામાં આવ્યા છે। નિયમો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાની છે। બીજી તરફ જો વાત કરીએ તો મોંઘવારીએ પોતાનું જે ગ્રહણ છે તે આ ઉત્તરાયણના તહેવાર ઉપર લગાવેલું છે, એટલે કે દોરી અને પતંગ જે ઉત્તરાયણના સૌથી મેઇન જે 2 વસ્તુ છે કે જેના દ્વારા આ જે તહેવાર છે તેની ઉજવણી થતી હોય છે, તેનો પણ ભાવ વધારો થયો છે। તો આ મોંઘવારીના ગ્રહણમાં લોકો ઉત્તરાયણની જે ઉત્સાહ છે, જે ઉત્તરાયણની જે મજા છે તે માણી શકશે કે કેમ, તેના ઉપર જ આજે આપણે ચર્ચા કરવાના છે। અને તે માટે સુરતથી જે સુરતવાસીઓ છે તેમનું શું કહેવું છે, ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરત શહેર જે દોરી માટે ખૂબ જ પ્રખ્યાત છે, સુરતની દોરી એ ઉત્તરાયણની અંદર ખૂબ જ પ્રખ્યાત છે। ત્યારે સુરતવાસીઓનું શું કહેવું છે તેના ઉપર આપણે સુરતવાસીઓ શું કહી રહ્યા છે તેના પર નજર કરીશું। અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રી દ્વારા સુરતીઓ સાથે વાત કરવામાં આવી હતી, તો તેના પર નજર કરીએ।
મોજીલું શહેર એટલે સુરત શહેરનું નામ અગ્રેસર રહે છે, ત્યારે સુરતી લાલાઓ ઉત્તરાયણના તહેવારને લઈને રંગેચંગે ઉજવણી કરતા હોય છે. ત્યારે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. છેલ્લે દિવસની ખરીદી જે ડગરવાર બજાર કહેવાય છે, જ્યાં વહેલી સવારથી લોકો ખરીદીમાં લાગ્યા છે. સુરતી લાલાઓમાં અનેરો ઉત્સાહ છે, કારણ કે ઉત્તરાયણનો તહેવાર એ સુરતી લાલાઓ રંગેચંગે ઉજવણી કરતા હોય, ડીજેના તાલે ઉજવણી કરતા હોય, રંગબેરંગી પતંગોની સાથે પતંગ આકાશમાં ઉડાવતા હોય છે. ત્યારે સુરતી લાલાઓ પતંગની ખરીદી કરવા માટે વહેલી સવારથી લોકોની લાઈનો જોવા મળી રહી છે. કહી શકાય કે સુરતનો માંજો દેશ વિદેશમાં પ્રખ્યાત ગણાય છે. ડગરવનનો માંજો એટલે સુરતનો માંજો કહેવાય છે. એટલે કહી શકાય કે દોરી પણ સુરતની પ્રખ્યાત ગણાય છે. દેશ વિદેશથી લોકો અહીંયા દોરી લેવા માટે પણ આવતા હોય છે અને વિદેશમાં પણ મોકલવામાં આવતી હોય છે. કહી શકાય કે વહેલી સવારથી જ સુરતી લાલાઓ ખરીદીમાં લાગ્યા છે. આપણી સાથે જ છે વેપારી, તેમની સાથે જ વાત કરીશું. કાકા, શું માનવું છે, છેલ્લા દિવસની ખરીદી કેવી છે? છેલ્લા દિવસની ખરીદીમાં આજે લોકો ઉત્સાહપૂર્વક વહેલા સમયસર નીકળી રહ્યા છે. સુરતી લોકોને પૂછવાનું છે, તહેવાર આવે એટલે સુરતના લોકો ખુશ, અને તે હિસાબે લોકો સવારથી જ ખરીદી કરવા નીકળી પડ્યા છે. તમે જોઈ શકો છો આખું બજાર ભરપૂર છે. સાથે સાથે કોરોનાની ગાઈડલાઇન્સનું બી પાલન થાય છે અને લોકો ઉત્સાહભેર ખરીદી કરે. બહુ ધમાલ કરવાનું આ વખતે વાતાવરણ નથી. લોકો સમયસર એટલી સરસ ખરીદી કરી રહ્યા છે, પોતાનું સ્વાસ્થ્ય બી સંભાળી રહ્યા છે અને ખરીદી બી કરી રહ્યા છે. પતંગ, માંજો, દોરી દરેક જગ્યાએ ઘરાકી સારી છે અને લોકોની ખરીદી ઉત્સાહપૂર્વક છે. ફક્ત પતંગ જ નહીં, દરેક ખાવા પીવાની વસ્તુમાં બી લોકો, સુરતી લોકો એટલે ખાવા પીવાની મોજ કરવાનું, અને તેના હિસાબે અત્યારે સુરતીઓ મોજ કરી રહ્યા છે, ખરીદી સમયસર કરી રહ્યા છે. કોઈ પણ જાતની ધમાલ નથી અને વ્યવસ્થિત ખરીદી ચાલી રહેલી છે. ગયા વર્ષ કરતાં કેટલો ફરક પડી રહ્યો? ગયા વર્ષ કરતાં પતંગ ઉદ્યોગમાં પુષ્કળ વધારો છે. લગભગ એમ માનો નહીં 50 થી 60% પુષ્કળ વધારો છે. છતાં પણ એ વધારો મેન પાવર ઘટવાના લીધે થયો છે અને તે બી સુરતીઓ જાણી ગયા છે, દરેક લોકો જાણી ગયા છે અને તેના હિસાબે એ વધારો પચાવી રહીને બી પોતાની અનુકૂળતા પ્રમાણે પતંગ ખરીદી રહેલા છે, માંજો ખરીદી રહેલા છે અને પોતાની શક્તિ પ્રમાણે કામ કરી રહેલા છે. સુરતનો માંજો દેશ વિદેશમાં પ્રખ્યાત ગણાય છે, મુખ્ય કારણ શું હોઈ શકે? સુરતી માંજો પ્રખ્યાત થવાનું કારણ આજથી લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે. તો ત્યારે એ સુરતી માંજો બે થાંભલાની વચ્ચે હાથથી ઘસાતો હતો, એટલે કે માંજવામાં આવતો હતો અને તે હિસાબે એ માંજો એટલો સરસ બનતો હતો અને તેના લીધે સુરતી માંજાની પરખ ઉત્પન્ન થઈ અને તે પછી આ જે ચકેડા પર ચાલે છે તે એ જ ટ્રી એરિયામાં પલટાવીને એ માંજો બનાવવામાં આવે છે. પૂરતી કાળજી રાખવામાં આવે કે સામે વ્યક્તિનો કે આપણો પતંગ કપાય, અને તે કપાવવાની સુરતી માંજાની એ પરખ છે અને તેના લીધે સુરતી માંજો ફેમસ થયો છે. પતંગની વાત કરવામાં આવે તો આ વખતે કેવા પ્રકારની વેરાયટીઓ છે? આ વખતે પતંગ ઉદ્યોગમાં રામપુરી પતંગ, જયપુરી પતંગ અને તે ઉપરાંત ખંભાતી પતંગ, આનો પુષ્કળ ક્રેઝ છે. લોકો ઉત્સાહપૂર્વક માંગ કરી રહ્યા છે. જયપુરી પતંગ અને ખંભાતી પતંગ અત્યારે સૌથી વધારે ફેમસ છે. તેમાં પણ જે સારા કારીગરોની બનેલી છે તેની પુષ્કળ ડિમાન્ડ છે. હવે તો જે રીતે વેપારીનું કહેવું છે કે વહેલી સવારથી સુરતી લાલાઓ ખરીદી કરવામાં લાગ્યા છે, રંગે ચંગે ઉજવણી કરવામાં સુરતી લાલાઓ માહિર હોય છે. ત્યારે કોઈ પણ તહેવાર હોય, ઉત્તરાયણ તહેવાર હોય કે અન્ય તહેવારોમાં પણ સુરતી લાલાઓ ક્યારેય કોઈ પણ પ્રકારની કસાશ રાખતા નથી. પરંતુ જે રીતે ગત વર્ષ કરતાં આ વખતે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, છતાં પણ ખરીદીનો માહોલ વહેલી સવારથી જ જામ્યો છે. સુરતી લાલાઓની આ જે બજાર કહેવાય છે, ડગરવાડ બજાર છે, જ્યાં મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ખરીદી કરવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તમામ દુકાનો છે, ડગરવાડની તમામ દુકાનો છે, આપણી સાથે છે, તેની સાથે જ વાત કરીશું. શું માનવું છે, આજે તમે પતંગ લેવા આવ્યા છે, કેવો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ તો હોય જ ને. તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફેમિલી સાથે પોતાના બાળકોને પતંગ અપાવવા માટે આવ્યા. કાકા, શું માનવું છે, એક સુરતી તરીકે ઉજવણી કરવી એક મોજીલું શહેર ગણાય છે, કેવો ઉત્સાહ છે, કઈ રીતે ખરીદી કરવા આવ્યા? ખરીદી કરીએ છે, કરવાની તો ખરી. ઉત્તરાયણ છે એટલે સગાવે ખરી. છોકરાઓ પતંગ કરીશું. કાકાને જવાબ પણ કાકા આપશે. આવે તો રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે. જે રીતે માહોલ જામ્યો, કાકા કેવા પ્રકારની વહેલી સવારથી જ ખરીદીનો માહોલ જામ્યો છે? એ હજી જામ્યું નથી, બસ જામી જશે. જામશે કરું. કેવા પ્રકારના પતંગો છે આ વખતે? આ વખતે તો બધું એવું જ રનિંગ જ છે બધું, એમાં કોઈ ફરક નથી. થોડો ફરક છે, મોંઘો છે થોડો.
પતંગના વેપારીના કહેવા પ્રમાણે ગત વર્ષ કરતાં આ વખતે પતંગોના ભાવમાં પણ ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે, છતાં સુરતી લાલાઓ ખરીદીના મૂડમાં જોવા મળી રહ્યા છે. અને વહેલી સવારથી સુરતની જે ડગરવાડ બજાર કહેવાય છે, જ્યાં વહેલી સવારથી સુરતી લાલાઓ પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે. કહી શકાય કે જે રીતે ઉત્તરાયણનો તહેવાર હોય છે ત્યારે સુરતી લાલાઓ આ તહેવારને રંગે ચંગે ઉજવણી કરતા હોય છે, ત્યારે વહેલી સવારથી સુરતની ડગર બજારમાં લોકોની લાંબી ભીડ જોવા મળી છે. કાકા, શું માનવું છે, કેવો માહોલ છે, શું કહીશો? સૌ પ્રથમ તો તમારા માધ્યમથી હું દરેક ગ્રાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અહીં ડબગરવાડમાં ખરીદી કરવા આવે છે ને ઘણો સારો માહોલ છે. સુરતી પ્રજાનો બી ખૂબ ખૂબ આભાર, ગુજરાતની પ્રજાનો બી ખૂબ ખૂબ આભાર કે જે અમારા ડબગરવાડ પર વિશ્વાસ રાખીને ખરીદી કરવા આવે છે. ઘણી સારી ગ્રાહકી છે ને ઘણું સારું ચાલે છે, વ્યવસ્થિત છે એકદમ. દોરીની વાત કરવામાં આવે તો દેશ વિદેશમાં પ્રખ્યાત ગણાય છે, મુખ્ય કારણ શું હોઈ શકે? કારણ શું છે, એની ક્વોલિટી છે, ક્વોન્ટિટી છે, બધી રીતે એકદમ પરફેક્ટ બનાવીને આપવામાં આવે છે ને કમ્પલસરી દરેક વસ્તુ સારી રીતે બનાવીને અમે એ લોકોને પ્રેઝન્ટ કરી શકીએ છીએ. ભાવની વાત કરવામાં આવે તો કોરોનાને લઈને કોઈ અસર? ભાવમાં તો એવું છે સર કે હવે જે ઉપરથી જીએસટી ને બધું લાગે છે એટલે હવે એ તો ભાવ તો ને રો મટીરિયલ પણ ઘણા ભાવ વધી ગયા છે, માટે એ તો અમારે ફરજિયાત રાખવા જ પડે વધારે. સારું છે, સારું છે. હજી અત્યારે માહોલ હજી જામ્યો નથી, લગભગ બપોર પછી માહોલ બરોબર જામશે. આવે તો વેપારીઓ પણ આશા રાખી રહ્યા છે કે સુરતી લાલાઓ હજુ ખરીદી કરવા બપોર બાદ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડશે, પરંતુ વહેલી સવારથી સુરતી લાલાઓ ખરીદીમાં લાગ્યા છે, કારણ કે ઉત્તરાયણનો તહેવારને આડે હવે એક જ દિવસ બાકી છે. ત્યારે છેલ્લા દિવસે ડગરવાડને ભૂલાઈને આપણી સાથે મહિલા વેપારી છે, તેમની સાથે જ વાત કરીશું. બેન, શું માનવું છે, એક સુરતી તરીકે લોકોને કેવા પ્રકારની એક અપીલ કરશો? કારણ કે ઉત્તરાયણનો તહેવાર એટલે મોજીલું શહેર સુરત શહેર રંગે ચંગે ઉજવણી કરતું હોય, કેવા પ્રકારની ખરીદી થઈ રહી? ખરીદી ખૂબ સારા પ્રમાણમાં થઈ રહી છે. છેલ્લા દિવસોમાં સારી ગરાગી નીકળી છે અને સુરતી ગાંગાઓ કહેવાય એ બધા પ્રસંગો એ ધમધૂમથી જ ઉજવે, રંગે ચંગે જ ઉજવે છે. કોઈ પણ મુશ્કેલી હોય સુરતમાં આવે કે જાય, પણ એનો સામનો કરીને બી સુરતી ગાંગાઓ આગળ વધે છે અને આ તહેવારની ઉજવણી બી બહુ સારી રીતે થઈ રહી છે. શું માનવું છે, કોરોનાને લઈને કોઈ પણ પ્રકારની અસર જોવા મળી રહી છે ઉત્તરાયણમાં? થોડી ઘણી અસર જોવા મળી રહી છે, કારણ કે 30-35% ઘટાડો થઈ ગયો છે. તો કોરોનાને લઈને પણ થોડીક અસર જોવા મળી રહી છે તેવી વેપારીઓ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, એક દિવસ આડે છે, ત્યારે છેલ્લા દિવસે સુરતની ડગરવાડ બજારમાં વહેલી સવારથી જ શહેરીજનો ખરીદીમાં જોવા મળી રહ્યા છે, ખરીદી બજારમાં જોવા મળી રહ્યા છે અને લોકો પોતપોતાની ઈચ્છા પ્રમાણે પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે. કહી શકાય કે સુરતનું આ ડગરવાડ જે બજાર કહેવાય છે, જે પતંગ માર્કેટ કહેવાય છે, જે દેશ વિદેશનું પ્રખ્યાત આ ડગરવાડની દોરી કહેવાય છે. પતંગ પણ અહીંયા મોટી માત્રામાં વેચાતા હોય છે, દોરી પણ અહીંયા મોટી માત્રામાં ઘસાતી હોય છે. કહી શકાય કે જે રીતે તહેવાર આવી રહ્યો છે ત્યારે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ભીડ જોવા મળી રહી છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. મારા સંવાદદાતા મયુર દ્વારા આપને જે રીતે સુરતના હાલ જે બજારના દ્રશ્યો બતાવવામાં આવ્યા તે રીતે વાત કરીએ તો સુરત બજારની અંદર હાલ ઉત્તરાયણના તહેવારને લઈને પતંગ અને દોરીની ખરીદી માટે દરેક જે સુરતીઓ છે તેઓ ઉમટી રહ્યા છે. જ્યારે લોકો સાથે વાતચીત કરવામાં આવી, વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી, ત્યારે વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વખતે ચોક્કસથી ગયા વર્ષની સરખામણીએ આ વર્ષ 2022ની અંદર જો વાત કરીએ તો પતંગ અને દોરીના ભાવમાં ઘણો એવો વધારો છે, કારણ કે ત્યાં મેન પાવર ઓછો થયો છે. તેના કારણે પતંગોનું દોરીઓનું જે ઉત્પાદન છે તે ઓછું થવા પામ્યું છે અને તેના કારણે તેમાં જે ભાવ વધારો છે તે થવા પામ્યો છે. બીજી તરફ જો વાત કરીએ કે કોરોનાની કેટલી અસર આ ઉત્તરાયણ પર પતંગ અને દોરીની ખરીદી પર જોવા મળી રહી છે, તો 30-35% અસર આ ખરીદી ઉપર કોરોનાની પણ હાલ જોવા મળી રહી છે. કે જે ખરીદી છે, જે દર વર્ષે ઉત્તરાયણની અંદર પતંગ અને દોરીની ખરીદી થતી હોય છે, તેમાં 30-35% ઘટાડો પણ હાલ જોવા મળી રહ્યો છે. તો દર્શક મિત્રો, આપણે સુરત શહેરના દ્રશ્યો જોયા કે ઉત્તરાયણને લઈને જે બજારની અંદર કેવા પ્રકારની ભીડ હાલ ખરીદીને લઈને જોવા મળી રહી છે. તો હવે વડોદરાવાસીઓનું શું કહેવું છે? જ્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો ખરીદી કરવા નીકળ્યા છે કે કેમ, કે તેની સમગ્ર વિગતવાર માહિતી સહિત અમારી સાથે. જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ એટલે પતંગ ઉત્સવનો એક અનેરો ઉત્સવ કહેવામાં આવે છે, જ્યાં
14મી જાન્યુઆરીના દિને આકાશ જે પતંગમય થઈ હતું તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારે પતંગ રસિકો માટે જે પતંગો વિવિધ ભાતની પતંગો લેવા અને દોરી સૂતામાં છે, ત્યારબાદ આકાશમાં પતંગ ઉડાવતા અને ઉત્સવનો અનેરો લાભ લેતા હોય તે જોઈ શકીએ છીએ. જે વાત કરીએ વડોદરા શહેરની, જે વડોદરા શહેરના એક ગેંડીગેટ વિસ્તાર છે, ગેંડીગેટ વિસ્તાર જે પતંગ બજાર તરીકે ઓળખાય છે. છેલ્લા ઘણા વર્ષોથી આ પતંગ રસિકો માટે પતંગની ખરીદી કરવા તે વડોદરા શહેર, વડોદરા બહારના પતંગ રસિકો પતંગ ખરીદતા તમે જોઈ શકો છો કે આ કેટલાક પતંગ રસિકો છે પોતે પતંગો ખરીદીને આવ્યા છે. અને પૂછીએ કે પતંગ ઉત્સવનો કેટલો શું નામ આપનું? વૈભવ. આ શાના માટે પતંગ લઈ ગયા છો? શું ચકા માટે, મજા કરવા માટે. કેવું લાગે છે ગત વર્ષે કરતાં આ વર્ષે પણ સરકારે જે રીતે નિયમો લાદ્યા છે તો કેવી રીતે તમે મકર સંક્રાંતિનો ઉત્સવ ઉજવો? સૌથી પહેલાં તો સેફટી રાખવાની, કે દોરા આવે એના તો ગળા કપાશે. અને ગયા વર્ષે સારી હતી સંક્રાંતિ, આ વર્ષે થોડી મજા નહીં આવતી કોવિડના લીધે. શું સરકારની જે ગાઈડલાઈન છે ગાઈડલાઈનનું પૂરું પાલન કરવામાં આવશે? પાલન તો કરવું જોઈએ, પણ હવે લોકો નહીં કરતા, પણ એ કરવું જોઈએ પાલન. તમે ગત વર્ષે કેટલી પતંગ ખરીદી, આ વખતે કેટલી પતંગ? આ વખતે મોંઘવારી પણ છે, પતંગો પણ, દોરી પણ મોંઘી થઈ ગઈ છે, તો શું કેવું? દોરી આ વખત એ સેમ જ છે, પતંગની ખાલી વેરાયટી વધી ગઈ છે. જોઈ શકો છો કેટલી સારી પતંગો મળે છે. ગયા વખત હતી પણ આ વખત વધારે છે એના પૈકી. પતંગની બોલબાલા, કઈ દોરીની બોલબાલા છે? ચાઇનીઝની છે કે જે આપણે ઇન્ડિયન છે, ભારતીય બનાવટ? ઇન્ડિયનની વધારે છે. ચાઇનીઝ તો ના વપરાય, કેમ કે બહારને પ્રોફિટ મળે, આપણાને ના મળે દેશને. ચાઇનીઝ દોરી પર પણ પ્રતિબંધ છે, ક્યાંક ને ક્યાંક ચોરી છુપે પણ વેચાતી હોય છે, ક્યાંક એના કારણે કેટલાકને નુકસાન પણ થતું. તો એ પતંગ દોરી વાપરનારા માટે શું કેવું છે? કે બંધ કરી દો, કે ના વપરાય, કારણ કે લોકોને પણ નુકસાન થાય અને બીજી કન્ટ્રીને પ્રોફિટ થાય આપણાના લીધે. આ વખતે તો શુક્રવારે મકર સંક્રાંતિ છે, શનિવારે વાસી ઉત્તરાયણ છે, રવિવારની પણ રજા છે, તો 3 દિવસ સુધી તમે પતંગ ઉત્સવ મનાવશો? હા. કેવું લાગશે 3 દિવસ? મજા આવશે બહુ અને આનંદ થશે. આ તો પતંગ રસિકો તેમને પણ એક અનેરો ઉત્સવ છે કે જે રીતે પતંગ ઉડાવવાનો એક ઉત્સવ છે તે જોઈ શકાય છે. આ વખતે 3 દિવસની રજા છે, શુક્ર, શનિ, રવિ, 3 દિવસ સુધી પણ રજા છે. તમે જોઈ શકો છો આ જે પતંગ દોરી માટેની જે ફિરકી છે, ફિરકીઓ પણ અહીંયા મૂકવામાં આવી છે, જ્યાં પતંગ રસિકો પોતાની દોરી સુતાઈને ફિરકીમાં લપેટાઈને પછી આ મકર સંક્રાંતિને પતંગ ઉડાવવાની જે મજા માણતા જોઈ શકીએ. પછી ફિરકીના વેપારી છે, શું કહેશો આજે આ વખતે ઉત્તરાયણ કેવી છે? ઉત્તરાયણ अब की मज़ा નથી. पहले जैसे भी सुबह से बोनी नहीं दे, 4 દિવસ से बैठे राज्य कશું થાય નહીં. તો આ વખતે કોવિડ જે રીતે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે નવીન, તો એના માટે શું કહેશો ને આ વખતે ધંધામાં કેવી રીતે તમને આર્થિક રીતે કેવો ફાયદો? अभी કશું કહી नहीं सकते. अभी आगे क्या डिसीजन होगा खबर नहीं. તો ગત વખતે આ વર્ષે તમારો કેવો ધંધો વેપાર કેવો રહ્યો? अभी पता वो भी मालूम नहीं है. अभी तो अभी अपना स्टॉप है जो अभी काफ़ी माल पड़ा हुआ है, 4-5 हज़ार जैसा माल है कारखाने पे. तो अभी क्या पता निकलता है कि नहीं, हो तो ऊपर वाला जाने. हर साल कितनी की बिक्री होती है? अपनी 10,000 की होती है. 10,000. इस बार कितने की है? अपनी भी उतनी है 10,000 ही. तो अभी 6,000 जैसा निकला है, 4,000 जैसा पड़ रखा हुआ है. तो मानते हो कि इस बार भी उत्तरायण का जो त्यौहार है इस बार भी थोड़ा नॉर्मल है? हाँ, उत्तरायण अब की नॉर्मल है. तो क्या कहेंगे आप जो कोविड गाइडलाइन के पालन करने के लिए आप क्या अपील करोगे? फिर क्या करेंगे, अभी तो उत्तरायण तो जाने वाली है. अभी देखो क्या होता है आगे, खबर नहीं. હા તો વેપારી ફિરકીને તેમનું પણ કેવું છે આ વખતે ગત વર્ષ કરતાં આ વખતે પણ ધંધો થોડો ફીકો છે અને આર્થિક રીતે થોડુંક નુકસાન પણ થઈ રહ્યું છે. આપણે વાત કરીએ જે પતંગના વિક્રેતા છે જે પોતે પતંગ બનાવે છે અને બજારમાં વેચે છે, ઇકબાલભાઈ શું કેવું છે આ વખતે ગત વર્ષ કરતાં આ વખતે તમને ઉત્તરાયણનું કેવું લાગે? આ વખતે ઉત્તરાયણનો માહોલ સારો લાગે છે, સારો ચાલે છે, પણ કોરોનાના ડરથી પબ્લિક ઓછી આવે છે બજારમાં. દર વર્ષે પતંગ બજાર છે, જે પતંગ બજાર છે રાત્રે સવાર સુધી ખુલ્લું હોય છે. આ વખતે કોવિડ ગાઈડલાઇનને જે પાલન કરવા માટે આજે તમે કેટલા વાગ્યા સુધી દુકાન શરૂ કરો છો અને કેટલા વાગ્યા સુધી તમે આ ધંધો શરૂ રાખશો? અમે આ કોવિડની ગાઈડલાઇન પ્રમાણે અમે સવારે 8 વાગે દુકાન ચાલુ કરી દઈએ છીએ અને રાત્રે 9 વાગે દુકાન બંધ કરી દઈએ છીએ. અમે 10 વાગ્યાનો કરફ્યુ છે એના માટે. અમે દર વર્ષે અહીં ભરચક હોતું હોય છે, ભીડભાડ વધારે હોય છે, તો આ વખતે તમને કેવું માહોલ લાગે છે કે વેપાર ધંધામાં તમને કેવી રીતે ફાયદો છે કે નુકસાન છે? હાજી, વેપાર ધંધામાં ફાયદો છે. ગ્રાહકો દિવસે આવીને માલ લઈ જાય છે અને બહાર ફરવાવાળી જે પબ્લિક આવતી હતી એ આવતી બંધ થઈ ગઈ અને સવારથી ધંધો ચાલુ થઈ જાય છે. જે પતંગો છે પતંગ આપણા ત્યાં જ બનાવો છો કે બહારથી આયાત કરીને લાવો છો? અમે પોતે પતંગ બનાવીએ છીએ, અમે પોતે કારીગર છીએ અને અમારી પોતાની પતંગ જ વેચીએ છીએ અમે.
સૌથી વધારે કઈ પતંગોનો માર્કેટ છે? આ સૌથી વધારે પતંગનું માર્કેટ આંખેદાર, કાનદાર, પટેદાર, પછી તમારે પ્રિન્ટવાળી પતંગોનો ક્રેઝ વધારે છે ને કલરવાળી પતંગનો સૌથી વધારે ક્રેઝ કલરવાળી રનિંગ પતંગનો વધારે ભાવ છે. છેલ્લા 2 વર્ષથી ચાઇનીઝ પતંગોનો દોરીની પણ બહુ માંગ હતી, તો આ વખતે કેવી છે? જે પ્રતિબંધ હોવા છતાં પણ વિક્રેતા વેચાણ કરે છે કે? જે અમારા ગેન્ડીકેટ બજારમાં તો લગભગ કોઈ વેચાણ કરતું નથી ચાઇનીઝની દોરીનો અને તુક્કલનું, પણ આઉટસાઇડ વડોદરાની આજુબાજુમાં જે બજારો લાગે છે વડોદરામાં એમાં વધારે વેચાય છે અને ત્યાંથી જ લોકો પકડાય છે ને અમારા બજારમાંથી કોઈ પકડાતું નથી. કયા કયા વિસ્તારમાંથી પતંગ રસિકો પતંગની ખરીદી કરવા આવતા હોય? આખા વડોદરામાંથી પતંગ રસિકો આવે છે. માજલપુર છે, આપણે રેસકોસ છે, સુભાનપુરા છે, પાણીગેટ છે, આજવા રોડ છે, એ બધી જગ્યાએથી લોકો પતંગ ખરીદવા આવે છે. દર વર્ષે તમે કેટલી પતંગોનું વેચાણ કરો છો ને આ વખતે પતંગોનું કેટલું વેચાણ થાય, કેટલી આશા છે તમને? જે અમારા આખા વડોદરામાં તો પતંગ બજારનો લગભગ આખા વડોદરાનો 10 થી 12 કરોડ રૂપિયાનો ધંધો છે. આ હતા પતંગ વિક્રેતા ઇકબાલભાઈ. તમને કેવું છે તેમની પણ આ જે દુકાન છે, દુકાનમાં વિવિધ ભાતની જે તમે જોઈ શકો રંગબેરંગી પતંગો છે, જે સિલ્વર ચાંદીની પણ છે, મોટા મોટા જે પતંગો કહેવાય તે પણ છે. તેમના પણ કેટલાક કારીગરો પર જે પતંગનું જે પેકિંગ કરી રહ્યા છે કે જે ગ્રાહક આવે ગ્રાહકને તરત તેમને આપી દે અને જેથી કોવિડની ગાઈડલાઇનનું પણ પાલન થઈ શકે તેનું પણ પાલન એ લોકો આગ્રહ રાખે છે અને ગ્રાહકોને પણ આગ્રહ રાખે છે કે COVID-19 જે સરકારની ગાઈડલાઇન છે ગાઈડલાઇનનું પાલન કરે અને જે ઉત્તરાયણ છે શાંતિમય લોકો પતંગનો ઉત્સવ મનાવે તે પણ લોકોને આગ્રહ કરે છે. અને આ જોઈ શકો છો કે જે આવતીકાલનો જે મકર સંક્રાંતિનો દિન છે ત્યાં આકાશ જે પતંગમય બની જશે અને લોકો પતંગ ઉડાવીને પોતાનો અનેરો ઉત્સાહનો લાભ લેશે. કેમેરામેન અલ્પેશ મારવાડી સાથે ચંદ્રકાંત મોરે, વડોદરા. તો દર્શક મિત્રો, વડોદરાની અંદર હાલ ઉત્તરાયણને લઈને લોકોની અંદર કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સાથે વેપારીઓ શું કહી રહ્યા છે તે માટે અમારા સંવાદદાતા ચંદ્રકાંત મોરે દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી. ત્યારે ચોક્કસથી આ વખતે ઉત્તરાયણના તહેવારનો જે લોકોની અંદર ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોરોનાના કેસોમાં જે રીતે ઉછાળો આવી રહ્યો છે, સરકાર દ્વારા જે પ્રતિબંધો અને નિયમો લાદી દેવામાં આવ્યા છે તેના કારણે તેનો ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ મોંઘવારીનું ગ્રહણ પણ આ વખતે ઉત્તરાયણ ઉપર લાગેલું છે. વર્ષ 2021ની તુલનામાં વર્ષ 2022ની અંદર પતંગ અને દોરીના ભાવમાં 10 થી 15% જેટલો જે ભાવ વધારો છે તે થવા પામ્યો છે અને તેના કારણે જ હાલ જે લોકો છે તેમને પણ આ જે મોંઘવારીનો સામનો ઉજવણીની અંદર કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ વાત કરીએ તો કોરોનાના કારણે દર વર્ષ કરતાં 30 થી 35% જે વેચાણ છે તેમાં પણ ઘટાડો થયો છે પતંગ અને દોરીના. તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાયપો છે માં આટલું જ. ફરી એકવાર મળીશું અન્ય વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.